સેવા સમિતિનું ગ્રુપ છે 78 તીર્થ ધામે પાંડવો પણ પૂજા કરી ગયા છે ગરીબ મને હોડાવો નહીં તમે અમીર થઈ ગયા શું બચાર ગરીબ મને કરાયા શું ખાસ કરીને બાવાજી માટે બહુ હોય શિવરાત્રી વાગડનો મંકો તો જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને ને હર હર મહાદેવ મિત્રો તો આજે છે મહાશિવરાત્રી એટલે કે ભોળિયાનાથનો દિવસ તો બધાને એને મહાદેવની મહાશિવરાત્રીની અઢળક શુભકામનાઓ મિત્રો તો આજે અમે જવાના છીએ ઉખેડેશ્વર મહાદેવ જે ખેંગારપતિ લગભગ 3-4 કિલોમીટર આવેલ છેટું આવેલ છે તો જરાક દર્શન કરતા આવી અને મહાપ્રસાદ લેતા આવી તો હું જાઉં હું રહ્યો મારા રાણાભાઈ લહેરા મારા રમેશ ગરા લહેરા આજે શિવરાત્રી ને ખાસ કરીને બાવાજી માટે બહુ હોય શિવરાત્રી મહાશિવરાત્રી બહુ બાવા ભેગા થાય મહાશિવરાત્રી કા મહાશિવરાત્રી હું તો અત્યારે હે ને બહુ મહા કેવું કે મહાશિવરાત્રી નાનો એવો મહાકુંભ કહી શકો બહુ અહીંયા તો જોગી ભેગા થાય આપણે ઘણી જાણકારી નહીં કેમ કે આપણે કન્ટિન્યુ વધારે એટલે અનુભવ નહીં તો હાલો કરી કન્ટિન્યુ હજી આપણે હાલવાના હે સાર્થક જરાક લઈ લી હલો બેન શું છે આજે શું હે શિવરાત્રી ની કેનો દિવસ છે મહાદેવ નો છે ને હાલો મિત્રો કરી કન્ટિન્યુ વિડીયોમાં તાતા આવી ગયા છીએ ખારસરવાડ ને બધાને લેવાના હે હર હર મહાદેવ હર હર મહાદેવ હાલો ને હાલો નહીં હાલો આવે હાલે મેદાન ઉતર્યા પછી નમતો નહીં અને ગમે એવાને ભમાયા વગર મિલતો નહીં વાગડનો મંકો મારા ભાઈ વાગડના મંકા જોઈ લો હે ને કેમ મોજ 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 હાલો મિત્રો જઈ હવે મહાદેવના દર્શન કરી આવી અને મહાપ્રસાદ લઈ લી મારે હિતેશભાઈ ખાસ તો એમ જ હાલે નીલા ઈ તો હું કરવા હાલે હેરો ઈ તો હું આયા તો હું પણ હે શું હે તો હું કહી દે કરાયા શું મિત્રને બોલતા નહીં આવડતું શું કરે કેમ મોજ તો બસ શું કરો ફરાર કરો તું તો ખાલી 2 કિલો ફરાર કરી નાખી હેલા કિયા હે શોક શોક યાર તો કેતો હતા હું કહી દે ઇન્સ્ટાગ્રામ સો વેજ વેજ સો કા કેતો મારે કાઈ ન લાગે આ રોજ ટાઈમ દે કેતો બાપ ઇન્સ્ટાગ્રામ એ તમે બચાર ગરીબ મને હોડાવો નહીં તમે અમીર થઈ ગયા શું બચાર ગરીબ મને હોડાવો નીલા હા શીખો કાક હા શીખો કાક શીખો એપ ડાઉનલોડ કરો તમારે શીખવું હોય તો હાલો મિત્રો કરી કન્ટિન્યુ વિડીયોમાં મજીને તમને દર્શન કરાવી દઉં ડાયરેક્ટ એક વચ્ચે લેવાનું પેસેન્જર એ લઈને ડાયરેક્ટ અહીં ઉખેડસર મહાદેવ તો મિત્રો હસી મજાક બહુ થઈ ગઈ ને આવી ગયા છીએ ઉખેડેશ્વર મહાદેવ આ છે મેઇન ગેટ એન્ટ્રી લઈ લઈએ હવે અંદર આપણે તો મિત્રો આ છે ઉખેડેશ્વર મહાદેવનું મંદિર અંદરથી વ્યૂ કંઈક આવો છે તો હવે મિત્રો હે ને મહાદેવના દર્શન કરી લઈ હું કરું ને તમને પણ કરાવું તો મિત્રો તમે અંદર પણ જોઈ શકો છો કેવી છે ને ભીડ છે બહુ ભીડ એટલે બહુ ગળદી છે કેમ કે આજ મહાશિવરાત્રી હતી ને તે બહુ ભાવિક ભક્તો દર્શન કરવા આવ્યા હતા આપણે પણ દર્શન કરી લઈએ હવે તો મિત્રો ઉખેડેશ્વર મહાદેવજીના દર્શન કરી લીધા અને હવે લીલી ભાંગની પ્રસાદી પછી લઈ ફરાળી પ્રસાદી તો બને રહેજો વિડીયોમાં તો મિત્રો હવે તમને બતાવું કે આજે છે ને કેટલા ભક્તો આવ્યા છે મહાદેવજીના દર્શન કરવા માટે તમે જોઈ શકો છો બારે પણ એટલા ભક્તો આવી ગયા એમ જુઓ તમે સામે મિત્રો જો છે ને પ્રસાદ ચાલુ છે તો આપણે એને પ્રસાદી લઈ લઈએ હવે તો મિત્રો ભાંગનો પ્રસાદ લઈ લીધો છે હવે આપણે ફરારી પ્રસાદ લઈ લઈ આ બધો પ્રસાદી ફરારી છે એકદમ
સિંગ છે અને બટેકાવાળા અને ફ્રાય લોટના ગોટા છે અને સાવ છે. મિત્રો આપણે આવી ગયા હતા ઉખેડેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. દર્શન કરી લીધા, ભોજન લઈ લીધું અને આ છે શ્રી ઉખેડેશ્વર સેવા સમિતિનું ગ્રુપ છે. જોઈ શકો છો આ બધા સારી સેવા આપે છે. તમારા માટે એક વિડીયો લાઈક કરી નાખજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારે કાંઈ પણ હે ને કાંઈ પણ અહીંયા પસંદ કરો તો આ સેવા બધું કહી દે તમને. જેમ છે કે જમણવાર છે કે મંડપનું આ તે બધું આ મેનેજમેન્ટ કરી દેશે. મિત્રો અમે ઉખેડેશ્વર મહાદેવના દર્શન કરીને ઘરે રવાના થઈ ગયા અહીં. જો મિત્રો તમારે પણ દર્શન કરવા હોય તો એડ્રેસ તમને આપી દઉં. જો તમે રવેચી ધામ રાવ રાપર કચ્છમાં આવો દર્શન રવેચી ધામ અહીંયાથી જો હે ને 23 કિલોમીટર થાય છે. આરે બોર્ડ મારેલ 78 તીર્થધામ ઉખેડેશ્વર મહાદેવ મંદિર. ને રાપરથી તમે આવો તો રાપરથી 20 કિલોમીટર જેવું થાય છે. ત્રંબોથી ઓરે તમે આવશો એટલે આવવાનો બોર્ડ મારેલ છે. હું આગળ હું તમે પહોંચી શકો છો. હું દર્શન કર્યા જેવા છે. અમે કરીએ 78 તીર્થધામ હે. પાંડવો પણ અહીંયા પૂજા કરી ગયા છે ને જૂનવાણી મંદિર છે તો તમે જરૂર એકવાર દર્શન કરવા આવજો. અમે ગયા હતા કા બહુ મજા આવી હો. બહુ મજા આવી ને? બહુ મજા આવી બધાને દર્શન કરવાની. મહાદેવના દર્શન કર્યા આજ. અમારો તો આજ દિવસ પાવન થઈ ગયો. વર્ષ પાવન થઈ ગયું. આખું વર્ષ સમજી લો ને. પબ્લિક બહુ પબ્લિક હતી મિત્રો. તો અમારે વિડીયો ઉતારવામાં થોડોક એને ઓલું કન્ફ્યુઝન થતું હતું કેમ કે પબ્લિક હતી બહુ, ટ્રાફિક બહુ હતી એટલે સમજી લો ને. વધારે લેડીઝ બહુ વધારે હતી એટલે વિડીયો બનાવવામાં થોડીક મજા નથી આવતી. તો કરી કન્ટિન્યુ ઘરે જાય હીરા. વિડીયો જોવાની મજા આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મળીએ નવા વ્લોગમાં. જય શ્રી રામ, જય માતા.